નમસ્કાર. આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. બિહાર વિધાનસભાની 243 બેઠકોની તથા ગુજરાત સહિત 11 રાજ્યોના વિધાનસભાની 58 બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાનારી એસસીઓ સંગઠનના વડાઓની 20મી શિબિર બેઠકમાં ભાગ લેશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર વિસ્તારમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ ઉપર 30મી નવેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં 4 અબજ 43 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ તથા 1 અબજ 89 કરોડ રૂપિયાની ગ્રાન્ટવાળા 21 પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. કાશ્મીરના શોપિયાન જિલ્લામાં કુટપોરા ગામે સલામતી દળો સાથેની અથડામણમાં 2 આતંકવાદીઓ આજે સવારે ઠાર થયા છે. સમાચાર વિગતવાર. બિહાર વિધાનસભાની 243 બેઠકોની તથા ગુજરાત સહિત 11 રાજ્યોની વિધાનસભાઓની 58 બેઠકોની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ સાથે જ બિહારમાં વાલ્મીકીનગર લોકસભા બેઠકની પેટા ચૂંટણી પણ ચાલી રહી છે. અત્યાર સુધી મળેલા વલણો મુજબ બિહાર વિધાનસભામાં એનડીએ મોરચો 125 બેઠકો ઉપર અને મહાગઠબંધન 106 બેઠકો ઉપર સરસાઈ ધરાવે છે. અન્ય પક્ષો 10 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા છે. મતદાન કેન્દ્રો ઉપર સલામતીની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એવી જ રીતે મતદાન કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરાયા છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરીમાં અત્યાર સુધી મળેલા વલણો મુજબ ભાજપ 8 બેઠકો ઉપર સરસાઈ ધરાવે છે. અબડાસા બેઠક ઉપર ભાજપના પ્રદ્યુમ્નસિંહ જાડેજા 39,119 મત સાથે સરસાઈ ધરાવે છે. ડાંગ બેઠક ઉપર ભાજપના વિજયભાઈ પટેલ 36,904 મત સાથે સરસાઈ ધરાવે છે. ધારી બેઠક ઉપર ભાજપના જેવી કાકડિયા 23,121 મત સાથે સરસાઈ ધરાવે છે. ગઢડા બેઠક ઉપર ભાજપના આત્મારામ પરમાર 33,815 મત સાથે સરસાઈ ધરાવે છે. તો કપરાડા બેઠક ઉપર ભાજપના જીતુભાઈ ચૌધરી 43,451 મત સાથે સરસાઈ ધરાવે છે. કરજણ બેઠક ઉપર ભાજપના અક્ષયકુમાર પટેલ 48,307 મત સાથે સરસાઈ ધરાવે છે. અને લીંબડી બેઠક ઉપર ભાજપના કિરીટસિંહ રાણા 56,416 મત સાથે સરસાઈ ધરાવે છે. તો મોરબી બેઠક ઉપર ભાજપના બ્રિજેશ મેરજા 40,022 મત સાથે સરસાઈ ધરાવે છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આ વર્ષની શરૂઆતમાં રાજીનામા આપતા સંબંધિત 8 બેઠકોની પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાનારી એસસીઓ સંગઠનના વડાઓની 20મી શિબિર બેઠકમાં ભાગ લેશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુટિનના અધ્યક્ષપદે યોજાનારી આ બેઠક પ્રથમવાર વિડીયોના માધ્યમથી યોજાશે. વર્ષ 2005માં ભારતને એસસીઓ સંગઠનના નિરીક્ષક દેશોનો દરજ્જો અપાયો હતો અને વર્ષ 2017થી ભારતને એસસીઓ સંગઠનનું સભ્યપદ અપાયું હતું. છેલ્લા 3 વર્ષમાં ભારતે એસસીઓ સંગઠન દ્વારા વિવિધ ક્ષેત્રે કરાયેલી કામગીરીમાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાના કટક ખાતે બંધાયેલા આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલના અદ્યતન સુવિધાવાળા સંકુલનું વિડીયોના માધ્યમથી આજે ઉદ્ઘાટન કરશે. ટ્રિબ્યુનલના કટક એકમના કાર્યક્ષેત્રમાં સમગ્ર ઓડિશાનો સમાવેશ કરાયો છે. આવકવેરા ટ્રિબ્યુનલના અદ્યતન સંકુલ માટે ઓડિશા સરકારે 1.60 એકર જમીન વિનામૂલ્યે આપી છે. સીધા કરવેરાના ક્ષેત્રે આવકવેરા ટ્રિબ્યુનલ એક મહત્વની બંધારણીય સંસ્થા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર વિસ્તારમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ ઉપર 30મી નવેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ટ્રિબ્યુનલના ચેરપર્સન આદર્શકુમાર ગોયલે જણાવ્યું છે કે દેશના જે શહેરના હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં આવતી હોય તે શહેરોમાં પણ આ પ્રતિબંધ લાગુ પડશે. જો કે એનજીટીએ જે શહેરો અને નગરોમાં હવાની ગુણવત્તા મધ્યમ કક્ષાની હોય ત્યાં ગ્રીન ફટાકડા વેચાણને મંજૂરી આપી છે. આમ છતાં દિવાળી, છઠ, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી વખતે આ પ્રકારના ફટાકડા 2 કલાક સુધી ફોડવા દેવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારો વર્તમાન તહેવારોની મોસમમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ અંગે પોતાની માર્ગદર્શિકા બહાર પાડી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોનાના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સંદેશ બાદ વધુ સમાચાર. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં
કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશન યોજના હેઠળ 4 અબજ 43 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ તથા 1 અબજ 89 કરોડ રૂપિયાની ગ્રાન્ટવાળા 21 પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. ખાદ્યાન્ન સંસ્કરણ ઉદ્યોગ વિભાગના મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષપદે ગઈકાલે યોજાયેલી આંતર મંત્રાલય સમિતિની બેઠકમાં 21 પ્રોજેક્ટોને મંજૂરી અપાઈ હતી. શ્રી તોમરે કહ્યું કે આ 21 પ્રોજેક્ટો દ્વારા 12,600 જેટલી રોજગારીની તકો ઊભી થશે તેમજ 2 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે. ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, નાગાલેન્ડ, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આ પ્રોજેક્ટો આવેલા છે. કાશ્મીરના શોપિયાન જિલ્લામાં કુટપોરા ગામે સલામતી દળો સાથેની અથડામણમાં 2 આતંકવાદીઓ આજે સવારે ઠાર થયા છે. પોલીસના જણાવ્યા મુજબ અગાઉ મળેલી બાતમીને ધ્યાનમાં લઈને સલામતી દળોએ કુટપુરા ગામે ઘેરાબંધી કરી આતંકવાદીઓની શોધ શરૂ કરી હતી. સલામતી દળના જવાનો નજીક આવતા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સલામતી દળના જવાનોએ કરેલી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ ઠાર થયા હતા. મૃત્યુ પામેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 92.56% થયો છે. ગઈકાલે સતત 11મા દિવસે એક્ટિવ કેસોની સંખ્યા 6 લાખથી ઓછી રહી છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 5,04,383 છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 38,000 વધુ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 85,92,421 થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 72,000થી વધુ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 79,59,000થી વધુ થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 448 દર્દીઓના મોત નીપજતા મૃત્યુઆંક વધીને 1,27,059 થયો છે. કેફી પદાર્થ નિયંત્રણ એકમ એનસીબીએ ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલને કેફી પદાર્થને લગતા કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. અર્જુન રામપાલને આવતીકાલે એનસીબી સમક્ષ હાજર રહેવાનું છે. દરમિયાન એનસીબીએ અર્જુન રામપાલના કેટલાક ઇલેક્ટ્રોનિક ગેઝેટ જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે એનસીબી ગત જૂન માસમાં ફિલ્મ અભિનેતા સુશાંતસિંહના મૃત્યુ બાદ બોલિવૂડ અને કેફી પદાર્થ વેચનાર વચ્ચે કહેવાતી સાંઠગાંઠ બાબતે તપાસ કરી રહી છે. એનસીબીએ આ કેસના સંદર્ભમાં કેટલીક વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે. અરુણાચલ પ્રદેશના હજારો બાળકો ત્રિરંગી ખાદીના માસ્ક સાથે હવે લોકડાઉન બાદ પોતાની શાળાઓમાં અભ્યાસ અર્થે જશે. 16મી નવેમ્બરથી અરુણાચલ પ્રદેશ સરકાર શાળાઓ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ખાદી અને ગ્રામોદ્યોગ નિગમ દ્વારા 60,000 જેટલા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાદીના 2 લેયરના માસ્ક પૂરા પાડ્યા છે. કોઈ ઈશાન રાજ્ય દ્વારા પ્રથમવાર પોતાની શાળાઓના બાળકો માટે ખાદીના માસ્ક આટલી મોટી સંખ્યામાં ખાદી અને ગ્રામોદ્યોગ નિગમ પાસેથી ખરીદવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં અલીબાગ સત્ર ન્યાયાલયે વરિષ્ઠ પત્રકાર અને રિપબ્લિકન ટીવીના ચીફ એડિટર અર્નબ ગોસ્વામીની જામીન અરજી સંદર્ભે રાયગઢ પોલીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. મુંબઈ વડી અદાલતે અર્નબ ગોસ્વામીના વચગાળાના જામીન અરજી ફગાવીને કાયમી જામીન માંગવા માટે અરજી કરવાનો નિર્દેશ આપ્યો હતો. અલીબાગ કોર્ટે આજે રાયગઢ પોલીસની ગોસ્વામીની કસ્ટડી માટે આપેલ અરજીની સુનાવણી કરી શકે છે. ગોસ્વામી અને અન્ય 2 વ્યક્તિઓ ફિરોઝ શેખ અને નીતિશ શારદાને અલીબાગ પોલીસે ગયા બુધવારે અન્વય નાઇકની આત્મહત્યા કેસ બાબતે ધરપકડ કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને માર્ગ પરિવહન તેમજ ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે નવી દિલ્હીમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ ભવનમાં વિકસાવેલી અગ્નિશમન પ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું. આગની ભાળ મેળવવા અને બુઝાવવાની પ્રણાલીને ડીઆરડીઓ દ્વારા પ્રવાસી બસો માટે વિકસાવવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બિહાર વિધાનસભાની 243 બેઠકોની તથા ગુજરાત સહિત 11 રાજ્યોના વિધાનસભાની 58 બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાનારી એસસીઓ સંગઠનના વડાઓની 20મી શિબિર બેઠકમાં ભાગ લેશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર વિસ્તારમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ ઉપર 30મી નવેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.